ઓકે લાવો હેડો લે લુખાતા તો કાલે મી તમને દિવાળી પરની બન લખવા આલ્યો તો લાવો આજે આપણે ચેક કરી લઈએ જે લખીને ના લાયા હોય ને એ સ્વેચ્છાએથી ઊંધા પડી જજો ને બૈરા કાઠા રાખજો યુવાના આ ચોપરો અંડી મંડી ચંડી જે અલ્લુ કાકડી હાચું હાચું કહી દે છે આ ચોપરો તારો જ છે ને ના સર આ વખત મી તો કોઈ નહીં કર્યું તો પછી કયા ગેલ ગોળી નાઈ લખ્યું છે કે મરદ નું ફાર્યું વધાર્યું મોના તો હા ના કશી ધોએ બૈરામાં ઘા અચ્છા મદન મિઠેશ તાન તો કલ્લુ કાકડીએ બંધ કર્યું તી એ ચાલુ કર્યું એમ ને હવે ના સાહેબ એ તો છે ને એ તો મને પેલી હાથમાં ખાલડી ચરી જીતી ને એટલી ના જાતે લખાઈ જ્યું છે ઓકે કશું હતું નહીં તો આપણે તારાની બંધથી જ ચાલુ કરીએ બરાબર પણ જો ખરેખર કહું છું જો કોઈ આડું અવરું આવ્યું તો મદન મિઠેશ એટલું યાદ રાખે તારી આખી બોડીમાં હું ખાલડી ચરાઈ દે આજે એ મદન મુઠ્ઠી આજ રાત્રે મને સપનું આવ્યું હતું કે મદન મરદનું ધાર્યું લઈને સાહેબ મદનનું ધોતિયું ફાડી નાખશું દિવાળીનો તહેવાર વર્ષમાં એકવાર આવે છે પણ મારા ઘેર તો દિવાળીના ધમાકા રોજ હોય છે એટલે મારા તો 12 માસ દિવાળી છે દિવાળીના દિવસે મારા પપ્પા મને બંદૂકની જગ્યાએ તણખલા વાળો પથ્થર લઈ આપશે જેનાથી હું ટીકરીઓ ફોડું છું તારી બહેની ટીકરી ફોડું ઉભો હતું હું લખ્યું છે હા હરો અમારો સાહેબ દિવાળીના દિવસે દિવાળીની મીઠાઈઓ ખાય છે અને અમને લેશન આલી દે છે મુઆને ડાયાબિટીસ નહીં તો ગેલ ગોળીના તને કાજુ કતરી મારું ઉભો હતું હજી નવા વર્ષના દન જ હું લોકો જોડેથી પૈસા લઉં છું એટલે આખું વર્ષ મારા લોકો જોડેથી પૈસા લેવા પડશે દિવાળીમાં પૈસા હોય કે ના હોય પણ દેવું કરીને દિવાળીમાં દેવારું ફૂંકી નાખવાનું કારણ કે 12 મહિનાનો તહેવાર કને બાર્યો હેપી દિવાળી હેપી દિવાળી સાહેબ ગોરીના તારા પાછળ હુતરી બોમ્બ ભરાવું પકડ કલ્લુ પકડ આ તો અને રોકેટ ઉપર બી હારવાનો છે પકડ